અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. શહેરમાં વધતી વાહન ચોરીની ઘટનાઓને લઈને ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તત્પર થઈ. હ્યુમન સોર્सेस, ટેકનિકલ માહિતી અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અમરાઈવાડી નાગરવેલ હનુમાન મંદિર નજીકથી આરોપી અંબાલાલ ઉર્ફ બાબુભાઈ ઉર્ફ અમૃત સોન ઓફ કાળાભાઈ રાવળને ઝડપી પાડ્યો. આરોપી પાસેથી ચોરી કરેલ એક હોન્ડા એક્ટિવા સાથે કુલ 31 એક્ટિવા, મોટરસાઇકલ અને લ્યુના મોપેડ મળી આવી અને 10 ગુનાઓનો ભેદ ઉકેલીને પોલીસને મોટી સફળતા મળી છે. તપાસમાં સામે આવ્યું કે આરોપી અગાઉ રાજપુર હિંમતનગરનો રહેવાસી છે. તેણે વાહન ચોરી વધુ સરળ બને તે માટે અમદાવાદ હીરાવાડી વિસ્તારમાં ભાડાનું મકાન લીધું હતું. દરરોજ વહેલી સવારે 8 થી 10 વચ્ચે ડુપ્લિકેટ ચાવીથી વાહન ચોરવાની ટેવ ધરાવતો આરોપી છેલ્લા 3 મહિનામાં અમદાવાદ, કલોલ, દહેગામ અને ગાંધીનગર વિસ્તારમાંથી અનેક ટુ વ્હીલરની ચોરી કરતો હતો. ચોરી કરેલા વાહનોને દહેગામ અને હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ લોકો પાસે વેચતો હતો અને પછી ફેક આરસી બુક બનાવી આપવાની વાત કરીને છેતરપિંડી કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં ચોરી કરેલા અનેક વાહનો રિકવર કર્યા છે અને આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. છેલ્લા 6 માસમાં જે પ્રકારના જે ગુનાઓ બનેલા છે અમદાવાદ શહેરમાં, એમાં ખાસ કરીને ટુ વ્હીલર જે વાહનો જે છે એની ચોરીના જે બનાવો બનેલા છે એની સંખ્યા વધતા ઉચ્ચ અધિકારીની સૂચના મુજબ જે અવણુકાયેલ ગુનાઓ જે છે એ શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને કામે લગાડેલી હતી. તે પૈકી અમદાવાદ શહેરમાં જે ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી ફૂટેજ છે, એનપીઆર કેમેરા છે, આ તમામની લાંબા સમયથી એક એક્સરસાઇઝ ચાલી રહેલી હતી અને આ સમય દરમિયાન એક આરોપી જે હાલ પકડવામાં આવેલા છે, અંબાલાલ ઉર્ફે બાબુભાઈ ઉર્ફે અમૃતભાઈ કાળાભાઈ રાવળ, જે મૂળ રાજપુર રાવળવાસ હિંમતનગરનો રહેવાસી છે અને એ છેલ્લા ઘણા વર્ષોથી એટલે કે 25 વર્ષથી વાહન ચોરીની પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. આ આરોપીને જ્યારે અટકાયત કરવામાં આવી તો એની પૂછપરછ દરમિયાન કુલ 32 વાહનો રિકવર કરવામાં આવેલા છે અને આ વાહનો મોટાભાગે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારો, ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારો અને હિંમતનગર સાબરકાંઠાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી આ વાહનો ચોરાયેલા છે. આ જે હાલના આરોપી જે છે અંબાલાલ રાવળ, એ શરૂઆતથી એટલે કે એમની જે યુવાનીના સમયથી જ સાયકલ ચોરીમાં એ ખૂબ જ. રિપોર્ટર નીલ પટેલ.